તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે। તો ચાલો આજે આપણે કરીશું વિષય પર્યાવરણ ધોરણ 5। આ છે મોડલ પેપર પ્રશ્નપત્ર। જેમ કે હું તમને પહેલાં જ કહી આપું છું કે આ મોડલ પેપર કરીને જવું, અને આ મોડલ પેપર સિવાય જે તમારા ટ્યુશન ક્લાસીસમાં કરાવેલું હોય, સ્કૂલમાં કરાવેલું હોય, અને જે તમારા લોકોને ગ્રાઇડમાં હોય તે પર જોઈને જવું। તો ચાલો આપણે આજે સ્ટાર્ટ કરીએ। તો જુઓ, પ્રશ્ન નંબર 1 આપી દીધેલો છે। તેમાં એવું છે કે ખાલી પ્રશ્ન નંબર 1 અ, પ્રશ્ન નંબર 1નો શું છે અ, કે ખાલી જગ્યા પૂરો। માર્ક્સ કેટલા છે? 1 માર્ક્સ આપણને આપી દીધેલો છે। તો જુઓ, લેખોમાં ચાંગપા પોતાના ખાલી જગ્યાને રાખે છે। ચાંગપા પોતાના ખાલી જગ્યાને રાખે છે, તો ખાલી જગ્યામાં જવાબ શું આવશે? ઘેટા બકરા। પ્રશ્ન નંબર 1નો બ, આપેલ વિકલ્પ પસંદ કરીને લખો। કેટલા માર્ક્સ મેં છે? 2 માર્ક્સ મેં આપણને આપી દીધેલા છે। તો જુઓ, લેહ લદ્દાખને ઠંડુ રણ કેમ કહેવામાં આવે છે? જે લેહ લદ્દાખ છે તેને ઠંડુ રણ કેમ કહેવામાં આવે છે, એવો પ્રશ્ન થયો છે। તેનો ઓપ્શન જોઈએ। એ, ત્યાં ગરમ રેતીના ઢૂવા છે। બી, ત્યાં દરિયા કિનારો નજીક છે। સી, ત્યાં ખૂબ વરસાદ પડે છે। ડી, ત્યાં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડી સપાટી જમીન છે। તો જવાબ શું આવશે? ડી, કે ત્યાં ઊંચા બરફથી છવાયેલ પર્વતો અને ઠંડી સપાટી જમીન છે। ત્રીજો, ચાંગપા જાતિના શંકુ આકારના તંબુને શું કહેવામાં આવે છે? તો પ્રશ્ન એ છે ડોંગા, બી છે રેબો, ટી છે ઇગ્લુ અને ડી છે લેખા। તો જવાબ શું આવશે? ડી, લેખા। પ્રશ્ન નંબર 2 નો અ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। માર્ક્સ આપી દીધેલા છે કેટલા? 3 માર્ક્સમાં પૂછાઈ શકે, ગમે તે એક તમે લોકોને આપી દીધેલું હશે તેમાંથી ગમે તે એક લખવાનું રહેશે। નંબર 1, મનુષ્યમાં કઈ કઈ વારસાગત ટેવો જોવા મળે છે? જે મારા ટ્યુશન ક્લાસમાં આવે છે તેમને મેં આ પ્રશ્ન ટેસ્ટમાં પૂછેલો છે, તે તમે જોજો। મનુષ્યમાં કઈ કઈ વારસાગત ટેવો જોવા મળે છે? તો જવાબ, શરીરની ત્વચાનો રંગ, આંખોનો રંગ, વાળનો પ્રકાર, અવાજનો સ્વર, ચહેરાનો આકાર અને હાવભાવ વગેરે જન્મજાતમાં હોય છે। પ્રશ્ન નંબર 2, શું આપણા બધા જ લક્ષણો, ટેવો અને આવડતો વારસાગત હોય છે? શા માટે? આપણને પ્રશ્ન પૂછે છે તો આપણે જવાબ લખવાનો, મનુષ્યના બધા જ લક્ષણો, ટેવો અને આવડતો વારસાગત હોય એ જરૂરી નથી। તીરંદાજી, નૃત્ય, ગીત-ગાન, વાંચન, લેખન, હિસાબ કરવો જેવી ઘણી આવડતો અને ટેવો એવી હોય છે કે જે વ્યક્તિ જીવનમાં અનુભવ, અભ્યાસ અને મહેનતથી શીખે છે। તો ચાલો પ્રશ્ન નંબર 2 નો શું છે બ, કેટલા માર્ક્સનો આપી દીધેલો છે? 3 માર્ક્સનો આપી દીધેલો છે। અને નીચે એવું કીધેલું છે કે જોડકા યોગ્ય રીતે જોડો। તો અ અને બ, તો અમાં આપી દીધેલું છે જાંબુ, સીતાફળ, બીજાની અંદર આપી દીધેલું છે કેરી, તરબૂચ, ને ત્રીજામાં આપેલું છે બોર અને જામફળ। અહીંયા બધી ઋતુ લખેલી છે કે કઈ ઋતુમાં કઈ વસ્તુ ખાવામાં આવે છે। તો જુઓ, જાંબુ અને સીતાફળ તે ચોમાસામાં ખાવામાં આવે છે, કેરી અને તરબૂચ ઉનાળામાં ખાવામાં આવે છે, બોર અને જામફળ શિયાળામાં ખાવામાં આવે છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો। કેટલા માર્ક્સના છે? 4 માર્ક્સના છે। નંબર 1, ફૂંકથી ગરમ કરી શકાય અને ફૂંકથી ઠંડી કરી શકાય તેવી બે વસ્તુઓના નામ લખો। એટલે આપણે જે ફૂંક મારીને ખાવા ખાઈએ છીએ અને ફૂંક મારીને જે વસ્તુ ગરમ કરી શકાય, ઠંડી કરી શકાય, તેના વિશે બે આપણે વસ્તુઓના નામ લખવાના રહેશે। તો ફૂંકથી ગરમ કરી શકાય તેવી વસ્તુઓ, તો આપણે ફૂંક મારીએ તેથી ગરમ કરી શકાય તેવી વસ્તુઓ છે શિયાળા હોય તો ઠંડા પડી ગયેલા હાડ, સળગતો કોલસો અને ધૂપ। હવે ફૂંકથી ઠંડી કરી શકાય તેવી વસ્તુઓ કે ગરમ ચા, કોફી,
ખીચડી વગેરે. પ્રશ્ન નંબર 2. તમે વ્યવહારિક જીવનમાં ફૂગનો ઉપયોગ કરતા હોય તેવા કોઈ પણ 4 કામ જણાવો. કેટલા કામ છે? 4 કામ જણાવવાના છે. જવાબ મેં આપી દીધેલું છે. ફુગ્ગો ફૂલાવવા માટે આપણે ફૂગ મારવી પડે છે. સિસોટી વગાડવા માટે, ભૂંગળી વડે આપણે અગ્નિ સળગાવીએ છીએ તેના માટે, કપડાં અથવા અન્ય વસ્તુઓ પરથી ધૂળ ઉડાડવા માટે, ચશ્માના કાચને સાફ કરવા માટે, કાગળની ફડકડી ગોળ ફેરવવા માટે અને વાંસળી, બીન જેવા કેટલાક સંગીતના સાધનો વગાડવા માટે. તો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4નો શું છે? આપી દીધેલો છે કે ગુજરાતમાં જોવા મળતા નીચેના પ્રાણીઓનું પાલતુ પ્રાણીઓ વન્ય પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. કેટલા માર્ક્સનું આપી દીધેલું છે? 2 માર્ક્સમાં આપી દીધેલું છે. તો આપણને આપી દીધેલા છે બળદ, સિંહ, ગાય, વાઘ, રીંછ, બકરો, કાળિયાડ અને ગધેડા. હવે જે આપી દીધેલું છે એને આપણે લોકોએ પાલતુ પ્રાણી અને વન્ય પ્રાણીમાં શું છે વર્ગીકૃત કરવાનું રહેશે. તો પાલતુ પ્રાણીમાં જુઓ શું શું આવી શકે? બળદ, ગાય, બકરા, ગધેડા. અને વન્ય પ્રાણીમાં આવશે સિંહ, વાઘ, કાળિયાડ અને રીંછ. હવે જુઓ પ્રશ્ન નંબર 4નો બ કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. કેટલા માર્ક્સમાં છે? 3 માર્ક્સમાં આપી દીધેલું છે કે ગુજરાતમાં કયા કયા મેળાઓ જાણીતા છે અથવા ગુજરાતમાં કયા કયા મેળાઓ ભરાય છે. તો જવાબ મેં આવશે કે ગુજરાતમાં વૈઠાનો મેળો, પૂનમનો મેળો, શામળાજીમાં કાર્તિકી, મોઢેરામાં માધેશ્વરી માતાનો મેળો, તળેટરમાં મેળો, શૂળપાણેશ્વરનો મેળો, શિવરાત્રિનો મેળો ભવનાથમાં જોવા મળે છે વગેરે. ચાલો પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5 આપી દીધેલો છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં આપી દીધેલો છે. જુઓ, તમે પહાડી વિસ્તારમાં સ્થળ પર અઠવાડિયાના પ્રવાસે જવાનું છે તો તમે તમારી સાથે કઈ કઈ વસ્તુઓ લઈ જશો? તો જવાબ છે અમે મુસાફરી માટે પોતાની સાથે રહેવા માટેનો તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં, લાંબા સમય સુધી ખરાબ ન થાય તેવી ખાવાની વસ્તુઓ, કેમેરો અને પેટ્રોલ ભરવાના કેન વગેરે સામાન લઈને જઈશું. બીજો પ્રશ્ન છે ઇગ્લુનો ઉપયોગ જણાવો. ઇગ્લુ એ શું છે? તો કે ઇગ્લુ એ બરફમાંથી બનાવેલું ઘર છે જેનો ઉપયોગ મુખ્યત્વે તીવ્ર ઠંડા પ્રદેશમાં રહેતા એસ્કિમો લોકો કરે છે. આ ઘરો તેમને ઠંડા ગરમ રાખે છે. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6નો શું છે? નીચેના પ્રશ્નોના જવાબ આપો. કેટલા માર્ક્સમાં છે? 2 માર્ક્સમાં. પોતાનું ગામ, વિસ્તાર છોડીને દૂર નવી જગ્યાએ રહેવા જતા લોકોને કઈ કઈ મુશ્કેલીઓ પડી શકે? જવાબ. નંબર 1. રહેઠાણ શોધવાની મથામણ કરવી પડે. નંબર 2. નોકરી કે ધંધો શોધવાની પ્રક્રિયા. નંબર 3. બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવી. નંબર 4. નવા પડોશી માટે સુમેળ સાધવા. ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જુઓ પ્રશ્ન નંબર 5નો બ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. નીચેના પ્રશ્નોના જે ઉત્તર છે તે આપણે ટૂંકમાં આપવાના છે. માર્ક્સ આપી દીધેલા છે 3 માર્ક્સ. તમે તમારા મતે કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? તમને લાગશે કે આ તો આટલો મોટો સવાલનો જવાબ છે પણ મેં છૂટું લખેલું છે એટલા માટે નહીંતર જવાબ તો નાનો સરખો છે. તો જુઓ, તમારા મતે કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? તો જવાબમાં આવશે શહેરમાં નોકરી કે ધંધાની તકો સારી હોવાથી ગામના લોકો આજીવિકા મેળવવા માટે શહેરમાં જાય છે. સરકારી નોકરીમાં બદલી થવાથી નવા સ્થળે જવું પડે છે. બાળકોના સારા શિક્ષણ માટે સ્થળાંતર કરવું પડે છે.
પૂર, વાવાઝોડું કે ભૂકંપ જેવી આપત્તિથી બચવા માટે. બંધ બાંધવાનો હોય અને ગામ ડૂબમાં જતું હોય ત્યારે. પ્રશ્ન નંબર 5નો ક કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. કોઈ પણ 1 માર્ક્સ છે. 2 નંબર 1 શું વરસાદના ખેતર વગર ખેતી કરી શકાય? કે વરસાદ પડે તો જ ખેતી થાય કે વરસાદના પાણી વગર ખેતી થાય? આપણને પ્રશ્ન પૂછે છે તો આપણે જવાબ લખેલો છે હા, વરસાદ વગર પણ ખેતી કરી શકાય. ખેતી માટે નહેરનું પાણી ઉપયોગી થાય છે. પછી બોરવેલ કે કૂવામાંથી પાણી લઈને પણ ખેતી કરી શકાય છે. કેટલાક ખેડૂત વરસાદનું પાણીનું સંગ્રહ કરે છે અને પછી તેનો શું કરે છે? ઉપયોગ કરે છે. નંબર 2 જો તમે લાંબા સમય સુધી શાળાએ જઈ શકો તેમ નથી તો તમારા અભ્યાસ પર તેની કેવી અસરો થઈ શકે? તો જવાબ જ્યારે હું બીમારી કે અન્ય કારણસર લાંબા સમય માટે શાળાએ જઈ શકું તેમ ન હોઉં ત્યારે શાળામાં કેટલાક પ્રકારો ભણાવી દીધા હોય છે. હું એ પ્રકરણોનો શિક્ષણથી વંચિત રહી જાઉં છું જેને શીખવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડે છે. પ્રશ્ન નંબર 7નો અ યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. માર્ક્સ 2. જો ધરતીકંપ સમયે તમે ઘરની બહાર હોય તો કઈ જગ્યાએ સ્થાન કરવું જોઈએ? તો નંબર 1 મોટી ઇમારત નીચે, બી દુકાનની અંદર, સી ઇમારતો, વૃક્ષો અને વીજળીના તારથી દૂર કે ડી પુલ નીચે. તો જવાબ આવશે ઇમારતો અને વૃક્ષો અને વીજળીના તારથી દૂર. બીજો કે ધરતીકંપ આવતા પહેલા પ્રાણીઓ ઘણીવાર વિચિત્ર વર્તન કેમ કરે છે? તો જવાબ એ તેમને ભૂખ લાગી હોય છે એટલે, બી તેઓ ધરતીમાં થતી ધ્રુજારીને વહેલી અનુભવી શકે છે, સી તેમને ભય લાગે છે એટલે, ડી તેમને ઊંઘ આવતી હોય છે એટલે. તો જવાબ આવશે બી તેઓ ધરતીમાં થતી ધ્રુજારીને વહેલી અનુભવી શકે છે. પ્રશ્ન નંબર 7નો બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. માર્ક્સ છે કેટલા? 2. નંબર 1 પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો જવાબ પૂર સમયે બધે જ પાણી ભરાઈ ગયા હોવાથી સલામત સ્થળે પહોંચવા માટે મુશ્કેલીઓ પડે છે. પોતાના પશુઓને સંભાળની તેમને ઘાસચારો આપવામાં મુશ્કેલી પડે છે. ચોખ્ખા પીવાના પાણીની પણ મુશ્કેલી પડે છે. વીજળી વગર પણ મુશ્કેલી પડે છે. ઘર, રોડ પર ભેગા થયેલા કાદવ દૂર કરવા અને તેને કારણે રોગચાળો પણ સર્જે છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે. ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્રશ્ન નંબર 7નો ક નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. માર્ક્સ છે 2. નંબર 1 સફાઈ કામદારનું કામ કઈ રીતે ઓછું કરી શકાય? તો જવાબ છે કે ગામના બધા લોકો ગંદકી કરવાનું બંધ કરે અને કચરો ઓછો ફેલાવે તો સફાઈ કામદારનું કામ કેવું થાય? ઓછું થાય છે. પ્રશ્ન 7નો ડ નીચે આપેલા કાર્યો કોણ કરે છે તે લખો. કેટલા માર્ક્સનો છે? 1 માર્ક્સનું છે. 1 શાકભાજી વેચવી. તો શાકભાજી કોણ વેચે છે? તો જવાબ છે કાછીઓ. શાકભાજી વેચનારનું નામ શું હોય છે? કાછીઓ. પ્રશ્ન 7નો ઈ નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ લખો. માર્ક્સ છે 1. જો વિકલ્પ નીચેનામાંથી કયું કાર્ય સફાઈ કામદારો માટે જોખમકારક હોઈ શકે છે? જવાબ એ બગીચામાં કચરો વાળવો, બી ગટર લાઇનમાં ઉતરીને સફાઈ કરવી, સી ખુલ્લી ગટર સાફ કરવી, ડી કચરો કચરાપેટીમાં નાખવો. તો આવશે બી કે ગટર લાઇનમાં ઉતરીને સફાઈ કરવી. પ્રશ્ન નંબર 8 લાસ્ટ પ્રશ્ન નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ લખો. કેટલા માર્ક્સનું છે? 5 માર્ક્સ મેં આપી દીધેલો છે. એ જંગલોના સંરક્ષણથી સ્વચ્છતા અને સ્વાસ્થ્ય ઉપર શું અસર થશે? એ મચ્છરનો ઉપદ્રવ વધશે, બી વધુ કચરો ઉત્પન્ન થશે, સી શુદ્ધ હવા અને પાણી મળશે, ડી અવાજ પ્રદૂષણ વધશે. તો જવાબ આવશે સી શુદ્ધ હવા અને પાણી
મળશે. નંબર 2, કોઈ વિસ્તારમાં જંગલ નાશ પામે તો સૌથી વધુ અસર કોના પર પડે છે? જવાબ એ, જંગલ પર નિર્ભર વંચિત સમુદાયો પર. બી, ફેક્ટરીના માલિકો. સી, પ્રવાસીઓ. ડી, શહેરીના લોકો. તો જવાબ આવશે જંગલ પર નિર્ભર વંચિત સમુદાયો પર. જંગલ એટલે શું? તો એ, જ્યાં માત્ર પ્રાણીઓ વસવાટ કરતા હોય. બી, જ્યાં હજારોની સંખ્યામાં વૃક્ષો જ હોય. સી, જ્યાં ઘણા બધા વૃક્ષો, પ્રાણીઓ અને માનવીઓ એકબીજા પર નિર્ભર હોય. ડી, જ્યાં માત્ર વનવાસી લોકો જ રહેતા હોય છે. તો જવાબ આવશે સી, જ્યાં ઘણા બધા વૃક્ષો, પ્રાણીઓ, માનવીઓ અને એકબીજા પર નિર્ભર હોય છે. ચોથો, સૂર્યમરી સાથે બાળકો જંગલમાં જઈને શું કરે છે? તો જવાબ એ, કૂદે છે અને દોડે છે. બી, વૃક્ષો પર ચઢે છે. સી, કુદક ભાષામાં ગીતો ગાય છે. અને ડી, ઉપરની ત્રણેય બાબતો કરે છે. તો જવાબ આવશે ડી, કે ઉપરની ત્રણેય બાબતો કરે. વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે. આ વાક્ય કોણ બોલે છે? તો એ આવશે કે વાસવી દીદી. બી આવશે સૂર્યમરી. સી આવશે બુદ્ધિયામાઈ અને ડી આવશે ચામુઈ. તો જવાબ આપણો આવશે સૂર્યમરી. તો હજુ પણ મેં તમને કહું છું કે જે તમે લોકોએ આ મોડેલ પેપર છે આ પણ કરીને જવું અને ટ્યુશન ક્લાસમાં કરાવેલું છે, સ્કૂલમાં કરાવેલું છે, ગ્રાઇડનું પેપર થોડું ઘણું જોઈને જવું. તો તમારા બધાને બેસ્ટ ઓફ લક ઓલ સ્ટુડન્ટ. અને જે લોકોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે લોકો જઈને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે